પ્રકરણ 8 વધુ ભારે કોણ? પ્રસ્તાવના. શબનમને ગોળ અને મગફળી ખાવાનું ગમે છે. એક દિવસ તેણે 1 કિલોગ્રામ ગોળ અને 1 કિલોગ્રામ મગફળી ખરીદી. શબનમે વિચાર્યું કે ઓહ, મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે. તો શું મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે? અથવા તે માત્ર વધારે દેખાય છે? ના, મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે નથી. તે માત્ર વધારે દેખાય જ છે. મહાવરો. કોળું ટમેટાનો પંગો. આ એક મેદાન છે જ્યાં ટામેટા દરરોજ રમવા માટે આવે છે. તેઓને ચીંચવા ઉપર રમવાનું ગમે છે. એક દિવસે એક મોટું કોળું આવે છે અને ચીંચવાના એક છેડે બેસે છે. જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું, ત્યારે ટમેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીંચવાને ઊંચો કરવાનું નક્કી કર્યું, જેથી તે કોળું નીચે પડી જાય. નાના ટમેટાઓએ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું. 1, 2, 3, 4, 5, 25. કોળું હજુ પણ બેસી રહ્યું છે અને હસે છે. તેથી મોટા ટમેટાઓએ મદદ કરવાનું નક્કી કર્યું. નાના ટામેટા નીચે ઉતરી ગયા અને કદાવર ટામેટા માટે રસ્તો કરી આપ્યો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. યે! ચીંચવો હવામાં અદ્ધર થયો. તે કોળું બૂમ પાડે છે, મને નીચે ઉતારો, મહેરબાની કરીને મને નીચે ઉતારો. મહાવરો. તેના વજનથી બમણું. ભારતીના માતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે, કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી. તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોની વચ્ચે વહેંચે છે. જ્યારે ભારતી જન્મી ત્યારે તે 3 કિલોગ્રામની હતી. આજે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભારતીની ઉંમર 5 વર્ષ છે. અત્યારે તેનું વજન 28 કિલોગ્રામ છે. હવે તેના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વાતંત્ર્ય દિને મીઠાઈ વહેંચે છે તેના જથ્થા વિશેનું અનુમાન કરો. જન્મ સમયે ભારતીનું વજન 3 કિલોગ્રામ હતું, તો તેમના માતા પિતાએ 3
વત્તા 3 બરાબર 6 કિલોગ્રામ મીઠાઈ વહેંચી હોય. 1 વર્ષની ઉંમરે ભારતીનું વજન 9 કિલોગ્રામ હતું. આથી 9 વત્તા 9 બરાબર 18 કિલોગ્રામ મીઠાઈ વહેંચી હોય. મહાવરો. મસ્ત મસ્ત ખીચડી. વંદનાએ નવી વાનગી વિશે રેડિયો ઉપર સાંભળ્યું. તે તેને બનાવવાનો પ્રયત્ન કરે છે. તે જ્યારે વાનગી કેવી રીતે બનાવવી તેની નોંધ કરે છે ત્યારે ગૂંચવાઈ જાય છે. તે જે નોંધે છે તે આ પ્રમાણે છે: દરેક વસ્તુનું મિશ્રણ કરો અને 15 મિનિટ ઉકાળો. પરંતુ વંદનાને લાગે છે કે દરેક વસ્તુના જથ્થામાં કંઈક ખોટું થયું છે. વસ્તુને તેના સાચા જથ્થા સાથે જોડવામાં આપણે મદદ કરીએ, જે આ પ્રમાણે છે: ઉદાહરણ, તેમના વજનનું અનુમાન કરો. બેગનું વજન 10 કિલોગ્રામ હોઈ શકે. ગાયનું વજન 400 કિલોગ્રામ હોઈ શકે. ઘઉંની બોરીનું વજન 80 કિલોગ્રામ હોઈ શકે. હાથીનું વજન 1000 કિલોગ્રામ કરતાં વધુ હોઈ શકે. કેરીનું વજન 1 કિલોગ્રામ કરતાંય ઓછું હોઈ શકે. મહાવરો. વજનિયા અને ત્રાજવા. તમે ઘણી વખત ભંગાર વેચનાર વેપારીની, શાકભાજીની કે પછી કરિયાણાની દુકાને આ પ્રકારના વજનિયા તેઓને વાપરતા જોયા હશે. ભંગાર વેચનાર વેપારી સૌથી મોટા વજનિયા વાપરે છે અને કરિયાણાની દુકાનના વેપારી નાના વજનિયા વાપરે છે. અહીં આપેલ વજનિયા તમે કઈ દુકાનમાં વાપરેલા જોયા છે? જુઓ, આ વજનિયા 500 ગ્રામ, 2 કિલોગ્રામ અને 10 કિલોગ્રામના છે. આ પ્રકારના વજનિયા અનાજ વેચતા વેપારીની દુકાને જોવા મળે છે. આપણે શું શીખ્યા? જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા વસ્તુઓના વજનનો અનુમાન અને અંદાજ મેળવતા શીખ્યા. પ્રાણીઓના વજનનું અનુમાન મેળવવાની પ્રવૃત્તિ પરથી ભારે વજન વિશે સમજ મેળવી.